સુરત મહાનગરપાલિકાના યુનિયનોની સ્ટીયરિંગ કમિટી દ્વારા 12 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી શ્રમિકોની વિશાળ રેલી દિલ્હીમાં યોજાય તેના અનુસંધાનમાં 12મી ડિસેમ્બરે સુરત મનપા કચેરી ખાતે પણ ધરણા સાથે આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકાના યુનિયનોની સ્ટીયરિંગ કમિટીના સહ-કન્વીનર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ભારતભરના તમામ યુનિયનો દ્વારા 12મી ડિસેમ્બરના રોજ દેશવ્યાપી શ્રમિકોની વિશાળ રેલી દિલ્હી સંસદ પર યોજાઈ હતી, જેના સમર્થનમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં પડતર વિવિધ માંગણીઓ અંગે સ્ટીયરિંગ કમિટી દ્વારા 12મીએ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં ધરણા અને દેખાવ કાર્યક્રમ યોજાયા હતા। જ્યારે ધરણા બાદ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓનો વહેલો નિકાલ આવે તેવી માંગણી કરી હતી। આજે આખા ભારતભરના જે શ્રમિકો છે અને જે યુનિયનો છે, સમગ્ર ભારતભરના જુદા જુદા યુનિયનો, એ તમામ યુનિયનો તરફથી આજે આ 12મી ડિસેમ્બરને શ્રમિક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આખા ભારતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સવારે રામલીલા મેદાનથી, દિલ્હીમાં રામલીલા મેદાનથી શરૂ કરીને દિલ્હીના સંસદ ભવન સુધીની એક શ્રમિકોની વિશાળ રેલી નીકળી હતી। એ રેલીને અમે સમર્થન આપ્યું છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો અંગે આજે અમે અહીં ધરણા, દેખાવો અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખ્યો છે અને સાથે સાથે કમિશનરશ્રીને આવેદનપત્ર પણ આપવા માટે જઈ રહ્યા છીએ। અમારી જે 23 જેટલી માંગણીઓ છે આજે, એ 23 જેટલી મુખ્ય માંગણીઓમાં સરકારશ્રીના તમામ મજૂર કાયદાઓનો અમલ કરવો, સુરત મહાનગરપાલિકાના જે પરિપત્રો છે એ તમામ પરિપત્રોનો અમલ કરવો, સુરત મહાનગરપાલિકામાં જેટલી પણ જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ ભરવી, સુરત મહાનગરપાલિકામાં બહારની ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના સ્ટાફને મોટરસાઇકલ પેટ્રોલ એલાઉન્સ આપવા માટેની અમારી એક માંગણી છે। એ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન ખાતાઓમાં જે બાંધકામના પ્રોજેક્ટો રાત્રે પણ મોડા સુધી ચાલતા હોય છે, એમાં જે વધારાની ફરજ બજાવે છે એવા કર્મચારીઓને વધારાની ફરજનો ઓવરટાઈમ ચૂકવવા માટેની અમારી માંગણી છે।